ખેડૂત ભાઈઓ, આજે 29 ડિસેમ્બર 2024 રવિવારનો દિવસ. આજે આપણા માર્કેટિંગ યાર્ડોમાં, આપણા વેપારના કામકાજોમાં જાહેર રજાનો દિવસ હોય છે. એટલે આજના દિવસના ભાવને લઈને આપણી પાસે કોઈ આજના સમાચાર ન હોય, પણ વીતેલા સમગ્ર અઠવાડિયા દરમિયાન આપણી મુખ્ય ચીજ વસ્તુઓ જે કાંઈ છે એના ભાવો, ખાસ કરીને આપણા કપાસ કે મગફળી જેવા પાકના ભાવોમાં આપણને કોઈ સુધારો જોવા નથી મળ્યો. એકંદર આપણે છેલ્લા એક મહિનાથી જે રૂપમાં માલ વેચી રહ્યા છીએ એ જ રૂપમાં આપણા માલના ભાવ મળી રહ્યા છે. સાથે સાથે આપણે એક ચર્ચા 2 દિવસ પહેલા ચણાના ભાવને આગામી સમયમાં પણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય એ માટે સરકારે જે નિર્ણય કર્યો એવો જ એક નિર્ણય કપાસના બજારને નિયંત્રિત કરવા માટે સરકારે જે કર્યો છે એ નિર્ણય ખૂબ દુઃખદાયક નિર્ણય છે. અને આ નિર્ણય સરકારે જે કર્યો છે એની સાથે જે જોડાયેલા સંગઠનો છે, અગર તો જોડાયેલા રજૂઆત કરતાઓ જે કાંઈ છે, અને સરકારે જે નિર્ણય કર્યો છે એ કેવા પ્રકારનો નિર્ણય છે અને એનાથી આપણા કપાસના અત્યારના બજાર પર પણ કેવી અસર થઈ શકે છે એના ઉપર આપણે આજના એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, કપાસ અને મગફળીમાં આ વર્ષમાં અત્યારના સમયમાં આપણે જે રીતે માલ વેચી રહ્યા છીએ એ એટલી બધી દુઃખદ પરિસ્થિતિ છે આપણા માટે ભાવોને લઈને કે આપણને કોઈ બાજુથી આ વર્ષમાં આ માલમાં નફો તો બાજુ પર રહ્યો પણ આપણું મહેનતાણું પણ નીકળતું નથી. અને આવા સંજોગોમાં અત્યારના સમયમાં સરકારે આપણી સાથે ઊભા રહેવાને બદલે સરકાર બજાર સાથે આવી અને ગોઠવાઈ જાય તો એને આપણે કેવા રૂપમાં મૂલવીએ અને એનો ખરેખર આપણે કેવા રૂપમાં અર્થ કાઢી શકીએ મિત્રો. સૌથી અગત્યની વાત એ છે કે આપણી જરૂરિયાત પ્રમાણે સરકાર બજારમાં ક્યારેય નથી દાખલ થતી અને બાકીના ખાસ કરીને વેપારી અને ઔદ્યોગિક વર્ગોની જરૂરિયાત જ્યારે પણ દેખાય, અગર તો એને એમ લાગે કે અહીંયા કંઈક સામાન્ય સવડાટ ઉભો થયો છે એટલે સરકાર તરત જ અંદર દાખલ થઈ જાય છે અને આપણા ભાવોને નિયંત્રિત કરવાનો સરકાર તરફથી પ્રયાસ થાય છે. આજે રવિવાર છે મિત્રો, ગઈકાલે શનિવાર હતો. શુક્રવારના દિવસે સરકારે જે એક નિર્ણય કર્યો છે ઘાસડીઓનો ભાવ નીચો લઈ જવાનો, આ નિર્ણય ખૂબ દુઃખદાયક છે. આપણે ત્યાં કપાસ જે કાંઈ સીસીઆઈ દ્વારા ખરીદી થાય છે એ સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આપણી પાસેથી, ખેડૂતો પાસેથી જે કપાસ ખરીદે છે એ કપાસની ગાસડીઓ તૈયાર કરી અને સરકાર એનો સંગ્રહ કરે છે. એ સંગ્રહિત માલ જે હોય છે એ સરકાર પાસે પડ્યો રહે, મહિનો, 2 મહિના, 5 મહિના કે વર્ષભર પડ્યો રહે તો પણ એમાં એટલા બધા નાણાં સરકારના રોકાતા જ નથી કે સરકારના વહીવટ પર એની અસર થાય. પણ અત્યારે જે માલ થોડો ઘણો સરકાર પાસે આ વર્ષમાં ખરીદેલો પણ એકઠો થયેલો પડ્યો છે એને સસ્તા ભાવે બજારમાં કાઢવાનો નિર્ણય સરકારે શુક્રવારે કર્યો. સીસીઆઈએ કપાસની ઘાસડીઓના તૂટતા બજારની વચ્ચે પણ 500 રૂપિયા ઘાસડીમાં ભાવ તોડી અને ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે. હવે એની અસર બજાર પર કેટલી બધી વિપરીત પડી શકે છે એ આપણે ખેડૂતો સામાન્ય દરજ્જેથી વિચારીએ તો પણ સમજી શકીએ છીએ. એકંદર છેલ્લા 1.5-2 મહિના દરમિયાન ઘાસડી રોજે રોજ નીચે જતી રહી છે અને એ જે ઘાસડી નીચે જતી રહે છે એની અસર આપણા ભાવો પર પડી રહી છે. ભાવો સારા માલ આવવાની શરૂઆત થયા પછી પણ કોઈ બાજુથી સુધરતા નથી અને ઘાસડીઓ નીચે જતી હોય એવા સમયમાં પણ સરકાર પોતે પોતાની પાસે, આપણી પાસેથી ખરીદેલા માલમાંથી તૈયાર થયેલી ઘાસડીઓ સસ્તા ભાવે વેચવાનો નિર્ણય કરે, ભાવ કાપીને વેચવાનો નિર્ણય કરે તો એનો અર્થ સીધે સીધો આપણે સમજી શકીએ કે ખેડૂતોને જ્યાં અત્યારે આપણે છીએ ત્યાંથી પણ કાપી નાખવાના સરકારના પ્રયાસો ચાલે છે. હવે આવું થાય છે શા માટે? તો એવું એટલા માટે થાય છે કે જે સંગઠનો બળવાન હોય, બળવાન એટલે કે સરકારના ખિસ્સામાં કોઈને કોઈ બાજુથી જે સંગઠનો નાણાં નાખતા હોય એમના કહેવા પ્રમાણે સરકાર નિર્ણય કરતી હોય છે. આપણા ગુજરાતમાં ગુજકોટ વેપારી સંઘ એટલે કે કોટનના વેપાર સાથે જોડાયેલા વેપારી સંઘો અને સંગઠનો જે કોઈ છે એ છેલ્લા ઘણા દિવસથી એક કકળાટ, એક દેકારો કરી રહ્યા છે સરકાર પાસે કે સરકારે ખૂબ ઊંચો એમએસપી નો ભાવ મૂક્યો છે. એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ
અને આ વર્ષમાં સરકારે એમએસપી નો જે દર નક્કી કર્યો છે કપાસ માટે, એ આપણા કપાસ એટલે કે એકંદર આપણે 29 mm 28 mm ના જે કપાસ છે એનો ભાવ સરકારે 1 ક્વિન્ટલના એટલે કે 100 કિલોના 7,521 રૂપિયા નક્કી કર્યા છે. એટલે એક મણિકાનો ભાવ જે આપણને આપવાનો સરકારે એની ખરીદી દરમિયાન નક્કી કરેલો છે એ ભાવ છે 1,504 રૂપિયા. હવે આ 1,504 રૂપિયાનો નક્કી થયેલો ભાવ પણ મોંઘો છે. આનાથી ભાવ બજારનો તંત્ર જે છે એ બગડી જાય છે. એટલે સરકારે એમએસપી માં કાપ મૂકવો જોઈએ અને સરકાર જે જથ્થામાં ખેડૂતો પાસેથી માલ ખરીદી રહી છે આ જથ્થામાં પણ સરકારે બહુ મોટો કાપ મૂકવો જોઈએ. આવો કકળાટ, આવો દેકારો, આવી રજૂઆતો કોટન સંગઠનો, આપણા જ ગુજરાતના કોટન સંગઠનો સરકાર પાસે કરી રહ્યા છે અને એ સંગઠનોની રજૂઆતના આધારે સરકારે આ નિર્ણય કર્યો છે. હવે આ જે કોટન સંગઠનો જે છે એ સરકારને શું કહી રહ્યા છે કે સરકારે કેટલો માલ ખરીદ્યો એની જે વાત કરી રહ્યા છે આ કોટન સંગઠનો એ એવી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં ખેડૂતો પાસે પાકીને આવેલા કુલ માલમાંથી સરકારે 60% જથ્થો તો ખરીદી લીધો છે. હવે સરકારે ખરીદવાનું બંધ કરવું જોઈએ અને એમએસપી માં ઘટાડો કરવો જોઈએ. હકીકત એવી છે કે અત્યાર સુધીમાં સીસીઆઈએ આપણી પાસેથી એટલે કે ખેડૂતો પાસેથી આખા દેશમાંથી જે કપાસ ખરીદ્યો છે એ કપાસનો આંકડો આપણા કુલ ઉત્પાદનના 10% જ છે. 60%નો કકળાટ કરનારા વેપારી સંગઠનોની સામે આપણું એક પણ ખેડૂત સંગઠન એક પણ શબ્દ બોલતું નથી અને સરકાર સાચા આંકડા એમને પણ બતાવતું નથી કે અમે 60% માલ નથી ખરીદ્યો, માત્ર 10% માલ ખરીદ્યો છે. કારણ કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં એટલે કે આ છેલ્લા અઠવાડિયાને આપણે છોડીએ તો ત્યાં સુધીનો જે આંકડો છે એ આંકડો છે માત્ર 32 લાખ ડાસડી જેટલું રૂ તૈયાર થાય એટલો કપાસ સરકારે આખા દેશમાંથી ખેડૂતો પાસેથી સીસીઆઈ મારફત ખરીદ્યો છે. અને છતાં વેપારી સંગઠનો સરકારને એવું કહી રહ્યા છે કે તમે 60% માલ ખેડૂતોનો ખરીદી લીધો છે, ઊંચા ભાવથી ખરીદી લીધો છે, હવે ખરીદવાનું બંધ કરો અને એમએસપી ના રેટમાં કટોતી કરો એટલે કે એમાં કાપ મૂકો. હવે આ પરિસ્થિતિમાં આપણને કપાસના ભાવમાં આગામી દિવસોમાં વધારો મળવાની જે કઈ થોડી ઘણી ઉજળી શક્યતાઓ આપણે જોઈ રહ્યા હોઈએ એના ઉપર કેટલો વિપરીત કુઠાળાઘાત થઈ શકે છે અને આપણા માલના ભાવની વૃદ્ધિના સંજોગો કેટલા ધૂંધળા થઈ શકે છે એ આપણે આ ઘટનાથી સમજી શકીએ છીએ. આ ઘટનાથી આપણે એને મૂલવી શકીએ છીએ. મિત્રો, ચણાનો ભાવ ન વધે સીઝન પહેલા એને માટે સરકારે નિર્ણય કરી લીધો. પીળા વટાણાની દાળ નિઃશુલ્ક આયાત કરશે ફેબ્રુઆરી મહિના સુધી ને ત્યાર પછી પણ સમય આવે સરકાર ફરી એક વખત એમાં વધારો આપી દેશે 2 મહિનાનો. કપાસમાં સરકારે નીચા ભાવથી પોતાના સંગ્રહિત માલમાંથી બજારમાં પુરવઠો ઠાલવવાનો જે નિર્ણય કર્યો છે આ નિર્ણયથી આપણા કપાસમાં જે કાંઈ થોડા ઘણા વધારાની શક્યતાઓ આપણને દેખાતી હતી એ ધૂંધળી થઈ જાય છે. મિત્રો, અત્યારના દિવસોમાં હવે આપણે શું કરી શકીએ ખેડૂત તરીકે? આપણી પાસે જે માલ છે એ માલને વેચ્યા વિના આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. ખેડૂતો પણ આ સમજે છે, સાથે સાથે વેપારીઓ પણ આ સમજે છે, સરકાર પણ આ સમજે છે અને આપણી આ જે વેચવાની વ્યવસ્થા છે આ વ્યવસ્થાનો લાભ બધા લોકોને લેવો છે. વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય અને સરકાર હોય કે વિદેશનું બજાર હોય. દુનિયાના બજારમાં આપણો માલ અત્યારે પહોંચે અને આપણને સારા ભાવ મળી શકે એવા કોઈ સંજોગો નથી. કારણ કે વૈશ્વિક ઉત્પાદનમાં આપણા દેશમાં ઉત્પાદન ઘટ્યું હોવા છતાં દુનિયાના બીજા ભાગોમાં ઉત્પાદન વધ્યું છે અને જે ભાગોમાં ઉત્પાદન વધ્યું છે એ ભાગો એટલે કે બ્રાઝિલ હોય, ઓસ્ટ્રેલિયા હોય, આર્જેન્ટિના હોય, આ બધા દેશોમાં કપાસની સ્થાનિક વપરાશ બહુ ઓછી છે. એ લોકો સુતરાઉ કાપડનો ઉપયોગ જ ઓછો કરે છે અને તેથી એમનો જે માલ પાકે છે એમાંથી 85-90% માલ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે જાય છે. એમની ખેતી મશીનરી આધારિત છે. ખેતીમાં સરકાર ખૂબ મોટા આંકડામાં ખૂબ ઊંચા દરથી ખેતીના ખર્ચને કવર કરવા માટે ખેડૂતોને ત્યાં મોટા પાયે સરકાર સબસિડી આપે છે અને તેથી ત્યાંનો ખેડૂત બહુ સસ્તા ભાવથી માલ વેચી શકે એવી સ્થિતિમાં છે અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં આ દેશના કપાસની
આવકો નીચા ભાવે થઈ રહી છે, આપણો માલ ત્યાં નિકાલ થઈ શકે એવી સ્થિતિ નથી. તો આવા સંજોગોમાં સરકારે આપણી પાસેથી ખરીદી માલનો સંગ્રહ કરી અને સમય આવે વ્યાજબી ભાવે એનો જો નિકાલ કરે સરકાર, તો જ આપણને ભાવ મળી રહે, તો આપણા ભાવ બની રહે. પણ સરકાર આવું કોઈ પણ કાર્યક્રમ આપવા માંગતી હોય એવું લાગતું નથી. સામેથી આપણી પાસે થોડો ઘણો માલ સીસીઆઈ મારફત ખરીદ્યો અને ખરીદી અને એના એ જ માલને સસ્તા ભાવે બજારમાં નાખી અને ખુલ્લા બજારને તોડવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. વેપારી સંગઠનોના કહેવાથી પ્રયાસ કરી રહી છે. બિલકુલ સ્પષ્ટપણે આ એક જાહેર થઈ ગયેલી બાબત છે કે વેપારી સંગઠનો આ પ્રમાણે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે, આ પ્રમાણે રજૂઆતો કરી રહ્યા છે અને આવા ભ્રામક આંકડાઓ પણ સરકારના ટેબલ સુધી પહોંચાડી રહ્યા છે. તો ખેડૂત તરીકે આપણે હકીકત બજારની સાથે જોડાયેલી જે કાંઈ વાસ્તવિકતાઓ છે, આ વાસ્તવિકતાઓને આપણે ધીમે ધીમે સમજવી પડશે અને એ વાસ્તવિકતાઓની સાથે ટક્કર લેવા માટે આપણે થોડા પણ ક્યાંક સંગઠિત થવું પડશે. આપણા વિચારોને થોડા વિસ્તૃત કરવા પડશે, આપણા જોડાણને વિસ્તૃત કરવા પડશે. સંગઠનના રૂપમાં આપણે કાંઈ ને કાંઈ નહીં કરીએ મિત્રો, તો આ બધી ચીજોમાં નિયમિત રીતે કાયમ માટે આપણે આ જ પ્રમાણે દબાતા રહીશું, આ પ્રમાણે ઘસાતા રહીશું. મિત્રો, કપાસના વેપાર પર, કપાસના વેપારની સ્થિતિ પર અને આપણને મળી રહેલા ભાવ અને મળવાની શક્યતાઓની સ્થિતિ પર આપણે આ એક ગંભીર અને વિચારવા લાયક ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ, ત્યારે આપણો આ વિડીયો, આ એપિસોડ, આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થવા જોઈએ અને થાય એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.